નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને માર્કેટ ટ્રેન્ડ આ શોમાં આજે આ ખાસ રજૂઆતમાં આપણે ચર્ચા કરીશું બે એવા સેક્ટર્સ વિશે જે ઘણા મહત્વના રોલ પ્લે કરશે માર્કેટ માટે અને કરી રહ્યા છે, મેટલ સેક્ટર અને આઈટી સેક્ટર. ઘણા અલગ અલગ સેગમેન્ટ્સ પણ છે. અહીંયાથી મેટલમાં જોઈએ તો ફેરસ, નોન ફેરસ સાથે માઇનિંગ, મેટલ આ બધી જગ્યાએ એક અસર કરે છે. આઈટીમાં લાર્જ કેપ, મિડ કેપ, તો આ બધા ફેક્ટર્સ અને સેક્ટર્સ આપણે ચર્ચા કરવાની છે. આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ્સ જે છે આપણી સાથે જોડાશે અને આપણને જણાવશે કે કયા સેક્ટરમાંથી એવી કંપનીઓ છે કે જેનો તમે પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો. તો આપણા બંને એક્સપર્ટ્સ આપણી સાથે જીઓજીત ફિનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ અને હેમ સિક્યુરિટીઝના આસ્થા જૈન. તો આપ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને આ સેગમેન્ટમાં સૌથી પહેલાં ગૌરાંગજી, ચર્ચાની શરૂઆત કરીશું આઈટી સેક્ટર સાથે. ખાસ કરીને આ સેક્ટરની અવારનવાર ચર્ચા આપણે કરતા હોઈએ છીએ અને સાથે જ મને યાદ છે ત્યાં સુધી કે જ્યારે એક ઇન્ટરનેશનલ સંકેતો વચ્ચે એક આઈટીથી થોડું એક સાવચેતી રાખવાની એક જ્યારે સલાહ બનતી દેખાઈ રહી હતી માર્કેટમાં, એક તમે ખાસા બુલિશ આ સેક્ટરને લઈને, કંપનીઓને લઈને હતા. ઘણા બધા ફેક્ટર્સ જે છે એક ઇન્ડસ્ટ્રીને અસર કરે છે. એક જે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીનો રેપિડ ગ્રોથ છે, સાથે સ્કિલ્ડ મેન પાવર, સેલ્સનું એક એસ્ટાબ્લિશમેન્ટ જે છે, એક્સપોર્ટ ડિમાન્ડ, અને આપણે ભારતીય બજાર માટે વાત કરીએ તો અર્નિંગ સિઝનમાં જે રીતે એક પરફોર્મન્સ રહ્યું છે, મિડકેપ કંપનીઓનું, આગળ કંપનીઓના આઉટલુક, ગાઈડન્સ, ઘણા ફેક્ટર્સ જે છે, તો આ બધા વચ્ચે એક ફંડામેન્ટલ વ્યૂ તમારો સૌથી પહેલા તો ઇન્ડેક્સ પર. ઘણો આભાર ચાંદની આપનો. CNBCના દર્શકોને, તમને અને મંચ પર ઉપસ્થિત મહાનુભાવ બધાને શુભ દિવસ મારી તરફથી. આ બંને ક્ષેત્ર પર સ્ટોક્સની ઉપર ચર્ચા કરતા પહેલા મારા ખ્યાલથી 2-3 વસ્તુની જાણકારી આપવાની ઘણી મહત્વપૂર્ણ છે બંને ક્ષેત્રની ઉપર, આઈટી અને મેટલ્સની ઉપર. તો આ બંને ક્ષેત્ર મારા ખ્યાલથી નિર્ભર છે ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંકેતોને લઈને. આઈટી અમેરિકામાંથી જે સમાચારો આવે છે એને લઈને, અને ધાતુ એટલે કે મેટલ સેક્ટર વિશ્વભરમાં ફેરસ, નોન ફેરસ કમોડિટીના ભાવ અને ચાઇનાથી જે ખાસ કરીને સમાચારો આવે છે એની ઉપર નિર્ભર રહે છે. પણ બંને ક્ષેત્ર પર અમારી ઘણા લાંબા સમયથી રોકાણની ભલામણ છે. ખાલી એક જ છે કે બાકી અન્ય ક્ષેત્ર કરતાં આ બે ક્ષેત્રમાં તમે રોકાણ કરો તો તમારી રોકાણની સમયસીમા જે છે એ થોડી ઘણી 6-8 મહિના, 12 મહિના વધારે હોવી જોઈએ, કારણ કે સંકેતોને લઈને, સમાચારોને લઈને વૈશ્વિક જે આવે છે એની ઉપર નિર્ભરતા હોય છે. અને આ જે બી ભલામણ આપણે કરી રહ્યા છે ચાંદની, એ પાયાના મતે એટલે કે લાંબા ગાળા માટે. તો બંને ક્ષેત્રમાં તમારી રોકાણની સમય સીમા જે છે 1.5 થી 2 વર્ષ અથવા તો થોડી વધારે હોવી જોઈએ, લાભ લેવા માટે વધારે. અને આઈટી સેક્ટર પર તો ઘણા લાંબા સમયથી રોકાણની ભલામણ આપણે કરી રહ્યા હતા. છેલ્લા 2-3 અઠવાડિયામાં આપણે જોયું છે કે આઈટી ઇન્ડેક્સ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સે સારું પરફોર્મ કર્યું. પરિણામ પહેલા, પરિણામ બાદ જે ટિપ્પણીઓ મેનેજમેન્ટ તરફથી આવી, ક્યાંક ને ક્યાંક અંદેશા આપણને આપી રહ્યા છે કે ધીરે ધીરે કરીને સુધાર થઈ રહ્યો છે. અને આ જે આંકડાઓ આવ્યા બીજા ત્રૈમાસિકમાં, એમાં સ્પષ્ટ રૂપે દર્શાવી રહ્યું છે કે જે બજારને અનુમાન હતું આઈટી ક્ષેત્રના પરિણામોથી, એના કરતાં સારા પરિણામ આવ્યા. તો બે વિકલ્પ આઈટી ક્ષેત્રના તમારી સામે રાખવા માંગીશ પાયાના મતે. પહેલી કંપની છે KPIT ટેક. આ એટલા માટે નામ લઈ રહ્યો છું કારણ કે ટાટા ટેકનોલોજીસનો જે IPO ચાલી રહ્યો છે એને લઈને મારા ખ્યાલથી છેલ્લા 2 દિવસથી થોડી ઘણી ગભરાટ KPIT ટેકમાં છે. અને લોકોને લાગે છે કે જે ઓર્ડર બુક KPIT ટેકની છે એ નીચે જ આવી જશે, પરિણામ ખરાબ આવશે વગેરે વગેરે. પણ અમારી વિચારધારા વિપરીત છે. જે ક્ષેત્રમાં બંને કંપની કામ કરી રહ્યો છે, ઇન્ક્લુડિંગ L&T ટેકનોલોજીસ, દેટ ઇઝ EVs, ઓટોમોબાઈલ, મેડ ટુ ઓર્ડર ડિઝાઇન્સ વગેરે જે બી છે, એમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે અને ઘણા બધા પ્રતિસ્પર્ધીઓ હજુ બી અહીંયા ઊભા થઈ શકે છે લાભ લેવા માટે. તો KPIT ટેક પર ખરીદારીની ભલામણ છે કરેક્શનને જોઈને. હોઈ શકે કદાચ અહીંયાથી થોડું ઘણું કરેક્શન થોડું વધારે આવી શકે છે. તો બધા જ વિકલ્પોમાં જે તમારી સામે રાખીશ એમાં ઉતાવળ કરીને પૂરેપૂરી મૂડી લઈ લગાડી દો, ટુકડે ટુકડે લગાડી દો. KPIT ટેક પહેલો વિકલ્પ છે. મિડ કેપ આઈટી ટેકનોલોજી, 1700ના લક્ષ્યાંક લાંબા ગાળા માટે છે. બીજો વિકલ્પ ચાંદની દિગ્ગજ આઈટી કંપની છે જેની બાયબેકની હમણાં સમાચારો આવેલા, TCS. મારા ખ્યાલથી 3500ની આસપાસ હાલમાં સપાટી છેલ્લી જ્યારે મારી નજર પડેલી ત્યારે હતી. તો TCS પર બી ખરીદારીની ભલામણ, બાયબેક 4150 પર થયું છે, માફ કરજો.
તો તમે આ એક અંદાજો લગાડો કે જ્યારે 3500નો ભાવ શેરનો ચાલતો હોય ત્યારે કંપની બાયબેક 4150માં કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક કાંઈ વસ્તુ સમજવાની જરૂરત છે. તો ટીસીએસ પર બી ખરીદારીની ભલામણ છે અને લાંબા ગાળા માટે લક્ષ્યાંક જે છે 3850ના એક સાધારણ લક્ષ્યાંક છે ચાંદની. પરિણામના આધાર પર આ બધા લક્ષ્યાંક આપણે ઉપરની તરફ લઈ જઈશું. ઓકે, તો એક સરસ ઓવરઓલ એક ફંડામેન્ટલ વ્યૂ આપણે જાણ્યો આઈટી સેક્ટર પર અને પસંદગી ગૌરાંગજી તરફથી કેપીઆઈટી ટેક 1700ના લક્ષ્યાંકની સાથે એક આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. જ્યારે ટીસીએસ માટે જે છે વ્યૂ છે અને ખરીદારીની સલાહ 3850ના લક્ષ્યાંક અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. પરંતુ એક લાંબા ગાળા માટેનો વ્યૂ જે છે એક ફંડામેન્ટલ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. એટલે તમારે એક અપ્રોચ એ રીતે લોંગ ટર્મ માટે રાખવો પડશે. આ આપનું પણ સ્વાગત છે અને સૌથી પહેલાં આઈટી સેક્ટર પર તમારો વ્યૂ લઈએ. ઘણા બધા ફેક્ટર્સ જે આપણે ચર્ચા કરી જે અહીંયાથી અસર કરતા આ ઇન્ડેક્સને દેખાઈ રહ્યા છે. કંપનીઓ માટે એક બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ આપણે જોયું પરિણામ બાદ અર્નિંગ્સ બાદ એક ખાસા બુલિશ રિપોર્ટ પણ આપણને આવતા દેખાઈ રહ્યા હતા. ગૌરાંગજીએ પણ જણાવ્યું અનુમાન કરતાં ઘણા સારા નંબર્સ જ્યારે કંપનીઓ અહીંયાથી આપ્યા છે. બાયબેકના સમાચારને લીધે લાર્જ કેપ કંપનીઓમાં એક તેજી આવતા આપણે જોઈ રહ્યા છીએ. સારા વેલ્યુએશનથી એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો આ બધા વચ્ચે કઈ રીતે આઈટી એસ સ્પેસ તમે જોઈ રહ્યા છો, ત્યારબાદ જાણીએ આપની પસંદગી. ગુડ આફ્ટરનૂન. જોવા જઈએ તો આઈટી સ્પેસમાં 2-3 પોઝિટિવ જે મને લાગે છે કે ડિસ્પાઇટ આપણે જોયું છે કે એક સ્લોડાઉન થયો હતો તો પણ જે ઓર્ડર બુક છે અને જે ડીલ વિન્સ છે એ સારી થઈ છે. સો એક એ બહુ મોટું પોઝિટિવ કહેવાય કેમ કે જે તમારી ઓર્ડર બુક સારી હોય તો ડેફિનેટલી જે રેવન્યુ વિઝિબિલિટી હોય એ સારી રહે. સો આઈટીમાં જેટલા પણ હમણાં જ પણ રિઝલ્ટ આવ્યા હતા આપણે જોયા હતા કે ઓર્ડર બુકને લઈને કંઈ એવું મોટું વાંધો નહીં હતું અને ઓર્ડર બુક બધાની સારી હતી. બીજી વાત જે એટ્રિશન રેટ હોય છે જેને પણ આપણે ક્લોઝલી ટ્રેક કરીએ આઈટી સેક્ટરમાં તો એટ્રિશન રેટમાં પણ એક ડ્રોપ આવ્યો છે. સો અગેન એ પણ એક પોઝિટિવ સાઇન છે આઈટી સેક્ટરને લઈને કેમ કે એટ્રિશન રેટ જે ડ્રોપ થઈ છે તો એ બહુ પોઝિટિવ હોય બધા કંપનીઝ માટે. ત્રીજી વાત જે સબ કોન્ટ્રાક્ટર કોસ્ટ છે એ ઘટી ગઈ છે. હવે સબ કોન્ટ્રાક્ટ કોસ્ટ ઘટી જાય તો ડેફિનેટલી એનો અસર ક્યાં આવે? એનો અસર ઓપરેટિંગ માર્જિન્સ પર આપણે જોવા મળે. સો ઓપરેટિંગ માર્જિન્સ હવે મને એવું લાગે છે કે આગળ જતા પણ સારા આપણે જોવા મળી શકે છે આઈટી સેક્ટરની જે આપણે વાત કરીએ. સો એ જે 2-3 ફેક્ટર્સ છે અને એક બીજી જે વાત મને લાગે છે કે યુરોપ હમણાં જ પણ થોડું જે બિહેવિયર છે યુરોપિયન ઇકોનોમીનું એ અમેરિકા કરતા તો ઠીક આવી રહ્યું છે. સો મને એવું લાગે છે કે ઓલ ટુગેધર આઈટી સેક્ટર માટે હમણાં જે પોઈન્ટ્સ ગણાવ્યા છે એ મને તો પોઝિટિવ લાગે છે અને એને લીધે અમે પણ પોઝિટિવ છે આઈટી સેક્ટરમાં. હવે કંપનીઓની વાત કરીએ તો 2 કંપની સ્ટ્રોંગ લાગે છે. સૌથી પહેલા જે વાત કરું તો persistent સિસ્ટમ. persistent સિસ્ટમ ઓલ્ધો બહુ મોટી રનઅપ આપણે ઓલરેડી જોવા મળી છે આ સેક્ટરમાં પણ જોવા જઈએ તો આઉટપેસ કર્યો છે એને બધા પિયર્સને કેમ કે જે રિઝલ્ટ આવ્યા હતા એ પિયર્સ કરતા બહુ સ્ટ્રોંગ રિઝલ્ટ આપેલા છે આ કંપનીને. સો persistent સિસ્ટમ અત્યારે થોડું એક ડાઉનફોલ આવે કેમ કે બહુ વધી ગયો છે હમણાં 6500ની આજુબાજુમાં ચાલી રહ્યો છે. સો મારે હિસાબેથી કોઈ પણ ડાઉનફોલ આવે 6200 6300ની આજુબાજુમાં ત્યારે બાઇંગ કરવાની સલાહ છે persistent સિસ્ટમમાં અને 6200ની આજુબાજુ બાય કરે તો પહેલો ટાર્ગેટ એનામાં 6800નું રાખવું જોઈએ. સો persistent સિસ્ટમ મને હમણાં જ પણ સ્ટ્રોંગ લાગે છે પણ કેમ કે બહુ બધું તેજી આપણે ઓલરેડી જોવા મળી ગઈ છે તો મારા હિસાબેથી ડાઉનફોલમાં બાઇંગ કરવાની સલાહ છે 6200ના લેવલ્સમાં. જે બીજો કાઉન્ટર ઠીક લાગે છે persistent સિસ્ટમ તો પહેલો છે જ એ બીજું મને એલટીઆઈ માઇન્ટ્રી લાગે છે. એલટીઆઈ માઇન્ટ્રીની જે આપણે વાત કરીએ તો મને લાગે છે કે આગળ જતા પણ આ એક સેક્ટર છે જે સારું આ એક કાઉન્ટર છે જે સારું પરફોર્મ કરી શકે છે. સો એલટીઆઈ માઇન્ટ્રીમાં પણ આપણે એક નજર રાખવી જોઈએ. બાઇંગ કરવાની સલાહ છે. ડિપ્સ આવે ત્યારે બાઇંગ કરો અરાઉન્ડ ધી લેવલ ઓફ 5450. સો એ લેવલ્સ પર બાઇંગ કરે 5400 5450 તો સારા લેવલ્સ કહેવાય. સો એલટીઆઈ માઇન્ટ્રી બીજો કાઉન્ટર લાગે છે 5400ની આજુબાજુમાં બાઇંગ કરવાની સલાહ છે. પોસિબલ ટાર્ગેટ 5800 થી લઈને 5900નું રાખી શકે છે અને બંને કાઉન્ટર્સમાં 2 થી 3 મહિનાનો એક ટાઈમ પીરિયડ રાખીને એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઓકે,
તો બીજી પસંદગી આ સેક્ટરમાંથી જે આવતી દેખાઈ રહી છે અહીંયાથી આસ્થા તરફથી. પહેલાં તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર જાણી લઈએ. બાયોડિપ્સની સલાહ છે અહીંયા તમને 6800ના લક્ષ્યાંક માટે. એલટીઆઈ માઇન્ટ્રી માટે લેવલ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે 5800થી 5900ના, એટલે 5900 સુધીના લેવલ્સ પણ તમને એલટીઆઈ માઇન્ટ્રી બતાવી શકે છે. આ સાથે આ સેક્ટરની જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો ગૌરાંગ, એક વસ્તુ એ સમજીએ કે ખાસ એક અસર કરી રહી છે જે રીતે એક ટેલિકોમ, BFSI જેવા સેગમેન્ટ્સમાં ટેકનોલોજીનું જે એક ઇન્ટ્રોડક્શન આવતું આપણને દેખાઈ રહ્યું છે. સ્કિલ્ડ મેન પાવર જે છે એની એક ઇઝીલી અવેલેબિલિટી આપણે જોઈ રહ્યા છીએ. ગવર્મેન્ટ પોલિસીઝ જે છે ક્યાંક ને ક્યાંક એક સપોર્ટિવ લાગી રહી છે. તો આ બધા ફેક્ટર્સ તમે એક સમજી રહ્યા છો કે આવનારા સમયમાં એક ભારતીય ઇન્ડસ્ટ્રી માટે, આઈટી ઇન્ડસ્ટ્રી માટે એક ખાસ કરીને અસર કરતું અહીંયાથી દેખાશે? જાનવી, તમે આ બધા પરિબળો તો મારા ખ્યાલથી આપણે આની પાર જતા રહીશું, અને સરકાર તરફથી બી બહુ જ મોટું પ્રોત્સાહન છે. અને વાસ્તવિકતા એ છે કે વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અવસર ઘણા મોટા આવશે. અને આજની તારીખમાં તમે જુઓ તો સરકાર તરફથી દૂર દૂર ગામડામાં બી ઇન્ટરનેટ પહોંચે અને સ્ટેબિલિટી વાળું ઇન્ટરનેટ પહોંચે એનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ બધા પરિબળો જે છે મારા ખ્યાલથી ટૂંકાથી મધ્યમ ગાળામાં કદાચ થોડી ઘણી પરિસ્થિતિ નબળી પડી શકે છે. એમાં કોઈ બેમત, એ કોઈ બી સેક્ટર સાથે થઈ શકે છે જે બી પરિસ્થિતિ હોય. પણ બીજી તરફ તમે જોવા જાઓ તો જે મોટો બદલાવ થઈ રહ્યો છે, અને આઈટી એક ક્ષેત્ર એવું ક્ષેત્ર છે ચાંદની, જેમાં બદલાવ નિરંતર થતો જાય છે અને બહુ જ ટૂંકા સમયમાં આ બદલાવ થતો જાય છે. હવે ક્યાં આપણે વિચાર કરતા હતા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી વસ્તુ આવશે, અથવા તો ચેટ જીપીટી જેવી વસ્તુ આવશે, અથવા તો આપણે જે કામકાજ કરી રહ્યા છે, ઇન્ટરનેટ પર લેનદેન કરી રહ્યા છે, એને અમુક ભય ઊભો થશે, જે રીતના સાયબર ક્રાઇમ્સ વધી રહ્યા છે. હવે તમે એક વિચાર કરો વાત કે કોઈ બી નાની મધ્યમ વર્ગીય કંપની હોય, મોટી કંપની હોય, અથવા તો MNC હોય, બધી જ કંપનીઓ હોય, ભલે તમે મેન્યુફેક્ચરિંગ સાઇડ પર હોય અથવા તો સર્વિસીસ સાઇડ પર હોય, તો તમારે તમારું આઈટી એન્વાયરમેન્ટ જે છે એ એટલું સુરક્ષિત રાખવું પડશે કે એનો વાપર કરતા ઉપભોક્તાઓને કોઈ ભય અથવા તો ડર ના લાગે કે કોઈ જાતની ઇન્ફોર્મેશન લીક અથવા તો હેક થઈ જશે, જેના કારણે અમુક જોખમ ઊભું થાય. અને આ બધું કરવા માટે, સુરક્ષિત બનાવવા માટે તમારું આઈટી એન્વાયરમેન્ટ, તમારે આઈટી કંપનીઓની સર્વિસીસ, પ્રોડક્ટ્સ, પ્લેટફોર્મ્સની જરૂરત પડશે. તો અહીંયા, અને આઈટી એવું નથી કે ખાલી આજ માટે છે. આઈટી એક એવી વસ્તુ છે જે નિરંતર કાળ માટે છે, એટલે કે એન્ડલેસ તમને જરૂરત પડશે. અને જેમ જેમ આપણે અહીંયાથી વધારે પડતા ટેકનોલોજીકલી મોડર્નાઇઝ થતા જઈશું, એમ રિસ્ક બી વધતા જશે. તો રિસ્કને મિટિગેટ કરવા માટે તમારે આઈટી કંપનીની સેવાઓની જરૂરત પડવાની છે. એટલે મારો બે મત છે જ નહીં આમાં. એક જ મત છે કે ભલે વાર લાગશે સુધાર થતા, પણ એવું નથી કે સુધાર નહીં થાય. સુધાર થશે, એ ડેફિનેટલી તમને દેખાશે આંકડાઓમાં. એટલે એક અવસર છે ને, જે બી કરેક્શન ગયા વર્ષે જોયું, આ વર્ષે બી આપણે આઈટી સેક્ટરમાં જોયું. તો મેં દર વખતે આપણા ચેનલ CNBC બજાર પર અને સહયોગી ચેનલ પર કીધું છે કે તમારે કરેક્શન એક અવસર સમજીને રોકાણ કરવું જોઈએ સારી સક્ષમ આઈટી કંપનીઓમાં. હવે સમય છે કે મેટલ પર ચર્ચા કરીએ. આપણા બંને એક્સપર્ટ્સ આપણી સાથે, ગૌરાંગ શાહ અને આસ્થા જૈન. આસ્થા, આ સેક્ટરની આપની સાથે શરૂઆત કરીએ. મેટલ, ઘણા બધા સેગમેન્ટ્સ આમાં માઇનિંગ, નોન ફેરસ, મેટલ, ફેરસ સાથે કહી શકાય કે અસર કરતા જે અહીંયાથી પરિબળો ગણી તો એક પ્રોડક્શન ઇન્ક્રીઝ જે આપણે જોઈ રહ્યા છીએ, સાથે સ્ટ્રોંગ ડિમાન્ડ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્રન્ટ પર અગર જોઈએ તો તમે કઈ રીતે આ સેક્ટર જે છે એને જોશો અને તમારા ફંડામેન્ટલ્સ કઈ રીતે જણાવી રહ્યા છે? પહેલા સેક્ટર પર મત. જોવા જઈએ તો આ સેક્ટર સ્ટ્રોંગ લાગે છે. બેસિકલી આ સેક્ટરમાં જે ડોમિનન્ટ પોઝિશન પ્લે કરે છે એ સ્ટીલ છે. અને આગળ જતા જેવી રીતે મેક ઇન ઇન્ડિયાની આપણે વાત કરીએ, એ જે રિફોર્મ્સ મોટા ચાલ્યા છે, સો એનામાં મેટલ્સ બહુ કામમાં આવશે. અમે બધાને ખબર છે. તમે સ્માર્ટ સિટીઝની વાત કરો, તમે રૂરલ ઇલેક્ટ્રિફિકેશનની વાત કરો, તમે મેક ઇન ઇન્ડિયાની વાત કરો, એ બધા એવા જે છે બેસિકલી રિફોર્મ્સ, એનામાં મેટલની જે યુઝફુલનેસ છે એ અમે બધાને બહુ આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. સો મેટલ સેક્ટર બહુ સ્ટ્રોંગ ચાલે છે. અને મને એવું લાગે છે કે ઇન્ડિયા જેવી રીતે આગળ જતા એક બહુ મોટી ઇકોનોમી બનવાની છે, સો એનામાં મેટલ સેક્ટરનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ થવાનું છે. સો મેટલમાં અમે પણ પોઝિટિવ છે. અને એ સેક્ટરમાં મને લાગે છે જે સ્ટીલ રિલેટેડ કાઉન્ટર છે એનામાં સ્ટ્રેન્થ આપણે
વધારે જોવા મળી શકે છે. અને એને લીધે જે મારા પિક્સ છે એનામાં હું પહેલા જે ઇન્ક્લુડ કર્યો છે એ જિંદલ સ્ટીલ એન્ડ પાવર છે. જિંદલ સ્ટીલ એન્ડ પાવરની આપણે જે વાત કરીએ તો બહુ સ્ટ્રોંગ એનામાં ગ્રોથ આપણે જોવા મળી હતી, જે એમને ક્વાર્ટરલી રિઝલ્ટ આપેલા હતા. તો સ્ટ્રેન્થ બહુ સારી છે, ટોપ લાઇન બોટમ લાઇન બંનેની જે આપણે વાત કરીએ. સો જિંદલ સ્ટીલ એન્ડ પાવર એક સ્ટ્રોંગ કાઉન્ટર લાગે છે. અહીંયા હું ઇન્વેસ્ટ કરવાની સલાહ આપું છું. એના ઇનિશિયલ ટાર્ગેટ રહી શકે છે 720 થી લઈને 750 ના. સો મેટલ સેક્ટરમાં પહેલા કાઉન્ટર જિંદલ સ્ટીલ એન્ડ પાવર સ્ટ્રોંગ લાગે છે. અને બીજા કાઉન્ટરની જે આપણે વાત કરીએ તો રત્નમની મેટલ એન્ડ ટ્યુબ્સ એ પણ એક બહુ સ્ટ્રોંગ કાઉન્ટર છે. અને જોવા જઈએ તો એ જે કાઉન્ટર છે એનામાં સ્ટ્રેન્થ આપણે ઓલરેડી જોવા મળી શકે છે, જે રિફ્લેક્ટ થઈ રહી છે એનામાં જે શેર પ્રાઇઝીસમાં એક આપણે જોવા જઈએ તો બહુ સ્ટ્રોંગ સ્ટ્રેન્થ આપણે આપી હતી. પણ આગળ જતા પણ મને લાગે છે કે રત્નમની મેટલ ટ્યુબ્સ હમણાં જ પણ વેલ પોઇઝ છે. આગળ જે ગ્રોથ આપણે જોવા મળી શકે છે આ તરફથી. સો એ કાઉન્ટર પણ સ્ટ્રોંગ લાગે છે. 3700 થી લઈને 3800 નો ટાર્ગેટ રહેશે રત્નમની મેટલ્સ એન્ડ ટ્યુબ્સ. સો જિંદલ સ્ટીલ એન્ડ પાવર અને રત્નમની મેટલ એ બે કાઉન્ટર મેટલ્સ સેક્ટરમાં સ્ટ્રોંગ લાગે છે. જી, તો અહીંયાથી મેટલ સેક્ટર પર આસ્થા તરફથી પસંદગી છે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 720થી 750 સુધીના લક્ષ્યાંક તમે જોઈ શકો છો. બીજી પસંદગી રત્નમની મેટલ્સ એન્ડ ટ્યુબ્સ 3700થી 3800 સુધીના લેવલ્સ તમને આ કંપની આવનારા સમયમાં આપી શકે છે. ગૌરંગજી, આપની પાસેથી વ્યૂ જાણીએ મેટલ માટે, કારણ કે ઘણા બધા પોઝિટિવ ફેક્ટરની આપણે વાત કરી. ખાસ કરીને અગર ચેલેન્જીસ આ સેક્ટર સામે જોઈએ તો એક ઇમ્પોર્ટમાં જે એક ચીપર રેટ્સ આપણે કહી શકીએ, ભાવ જે છે, ડિમાન્ડ ફ્લક્ચ્યુએશન ખાસ કરીને જોતા હોય છે, ટ્રેડ વોર જે છે એ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ, પોલિટિકલ અનરેસ્ટ, આ બધા ફેક્ટર્સ જે છે ધ્યાનમાં રાખવા પડતા હોય છે. પરંતુ ઓવરઓલ આ સેક્ટર જે છે આવનારા સમયમાં મેટલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો આ ક્ષેત્રને એક મોટી મુસીબત જે ઊભી થયેલી ગયા નાણાકીય વર્ષમાં ને આ નાણાકીય વર્ષના શરૂઆતમાં, એ હતી લાગત ખર્ચ. એટલે કે કાચો માલ જે લોકોને ખરીદવો પડે છે કોઈ બી જાતના પ્રોડક્ટ, ફેરસ નોન ફેરસ બનાવતા હોય, એ કોસ્ટ ઘણી ઉપર ગયેલી. અને લાગત ખર્ચ જ્યારે બી ઉપર જાય ચાંદની, તો તમારા માર્જિન્સમાં દબાણ આવે. એ સ્વાભાવિક છે જ્યાં સુધી તમે એ કોસ્ટ પાસ ઓન ના કરી શકો. અને ધાતુ ક્ષેત્રમાં કોસ્ટ પાસ ઓન કરવાની જે પરિસ્થિતિ છે એ કંપનીઓ પાસે થોડી નબળી છે. એટલે કે તરત જ તમે તમારો ભાવ વધારી નથી શકતા, કારણ કે ઘણા બધા પરિબળો હોય છે. હવે જે બીજા ત્રૈમાસિકના પરિણામ જોયા આપણે, એમાં લાગત ખર્ચ પહેલા ત્રૈમાસિકમાં, બીજા ત્રૈમાસિકમાં ધીરે ધીરે કરીને નીચે આવ્યા, જેના કારણે માર્જિન્સમાં ધીરે ધીરે કરીને સુધાર થતો દેખાય. અને જ્યારે તમારા નફાના માર્જિન સુધરે છે તો સ્વાભાવિક છે કે તમારો ચોખ્ખો નફો જે આવે આંકડો, એમાં બી તમને સુધાર થતો દેખાય. મેટલ અથવા તો ફેરસ નોન ફેરસ મેટલ્સ, ધાતુ ક્ષેત્ર એક એવી કમોડિટી છે ચાંદની, જે તમને નિર્માણ કાર્ય માટે બહુ જ અગત્યની વસ્તુ છે. જેમ સિમેન્ટ અગત્યની વસ્તુ છે નિર્માણ કાર્ય માટે, એ જ રીતે ફેરસ નોન ફેરસ મેટલ્સ એટલે કે ધાતુ તમને જોઈએ. આ બંને કોમોડિટી વગર તમે કોઈ જાતનું સક્ષમ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો ઢાંચો તમે બનાવી ના શકો. ગ્રામીણ ભારતમાં, મધ્યમ ગ્રામીણ ભારતમાં જે રીતના પરિવર્તન થઈ રહ્યા છે, જે પહેલા ઘરો હતા, આજની તારીખમાં તમને કાચા ઘરો જે આપણે કહીએ ચાંદની, એ આજની તારીખમાં તમને આરસીસીના સ્ટ્રક્ચર જોવા મળે છે. રોડ તમે જોવા જાઓ તો પહેલા ડાંબરના રોડ બનતા હતા, આજની તારીખમાં મોટી માત્રામાં આરસીસી, સિમેન્ટ કોન્ક્રીટ જે છે એના રોડ બની રહ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટર, જે કે સૌથી મોટો કન્ઝ્યુમર છે સિમેન્ટનો, ટુ અ લાર્જ એક્સટેન્ટ મેટલ્સનો, ત્યાં આગળ આપણે નિરંતર સુધાર જોઈ રહ્યા છે. નિજી સ્તર પર તમે જોવા જાઓ તો કંપનીઓ વિસ્તાર યોજનાઓ કરી રહી છે, જ્યાં આગળ આ બંને કોમોડિટીની જરૂર પડશે. અને સૌથી અગત્યને મહત્વપૂર્ણ, રાજ્ય સરકાર અને કેન્દ્રીય સરકાર બંને નિર્માણ કાર્ય માટે સારી એવી મોટી રકમ ખર્ચો કરી રહી છે. અને આ એક વસ્તુ એટલે જરૂરી છે કારણ કે જો આપણે એક વિચારધારા રાખતા હોય કે આપણા ભારત દેશની વિકાસ દર 6, 6.5, 6.5% વધીને 7, 7.5 ની પાર જાય, તો તમારે જે ઢાંચો આપણા દેશમાં છે એને આધુનિક તો બનાવવો પડશે, પણ એની સાથે સાથે તમારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બી ઊભા કરવા પડશે, જેનાથી તમારી વિકાસ દર વધશે. તો ખપત વધશે, ફ્લેટ અને લોંગ
જે પ્રોડક્ટ્સ હતા એના ભાવ સ્થિર હતા, ધીરે ધીરે કરીને હવે એ વધી રહ્યા છે. તો સુધાર થશે પણ સમય લાગશે. એ મહત્વપૂર્ણ આ એક કારણ હતું કે મેં જ્યારે પ્રોગ્રામ શરૂ થયો ત્યારે એક ટિપ્પણી કરી કે આ બંને ક્ષેત્રમાં તમે રોકાણ કરો તો તમારી રોકાણની સમયસીમા છે બાકી અન્ય ક્ષેત્ર કરતાં આ બંનેમાં લાંબી હોવી જોઈએ. હવે આવી આપણે સ્ટોક આઈડિયાઝ પર રોકાણ લાયક કઈ કંપની અમને ગમે છે, તો કંપની ઘણી બધી છે, પણ બે જે કંપની મેં આજે પસંદ કરી છે, પહેલી કંપની છે ટાટા સ્ટીલ. સારી એવી ઉત્પાદન ક્ષમતા છે, માત્ર ભારતમાં નહીં વિદેશોમાં બી એમની ફેક્ટરીઝ છે, અને જે સ્તર પર કામકાજ કરી રહ્યો છે લગભગ 120-25ની વચ્ચે કદાચ મેં છેલ્લો ભાવ જોયેલો, ત્યાંથી આ સપાટીથી નીચલી સપાટી ટાટા સ્ટીલમાં ઘણી ઓછી લાગે છે. હા, એક વાત બિલકુલ લટકતી તલવાર એ છે કે જે એમના મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ વિદેશોમાં છે એનું પરફોર્મન્સ કેવું છે ને કેવી રીતે યોગદાન આવે છે. તો આ એક થોડી અનસર્ટ પર ટાટા સ્ટીલ પર ખરીદારીની ભલામણ છે. 140ના લક્ષ્યાંક લાંબા ગાળા માટે છે. અને બીજી કંપની જે આજે પસંદ કરી છે મેં એ છે JSW સ્ટીલ. આની બી બહુ જ મોટી ઉત્પાદન ક્ષમતા છે, સક્ષમ મેનેજમેન્ટ બંને કંપનીઓ તરફથી છે, મેનેજમેન્ટને લઈને કોઈ પ્રશ્નચિહ્ન નથી, એ વધારે પડતું અગત્યનું હોય છે. અને જે રીતના આંકડાના આધાર પર મારા ખ્યાલથી પરફોર્મન્સ JSW સ્ટીલનું આવશે, એના આધાર પર સ્ટોકના ભાવનું રીરેટિંગ ઉપરની તરફ થાય એવું અમારું અનુમાન છે. તો JSW સ્ટીલ પર લગભગ 880 સુધીના લક્ષ્યાંક નિર્ધારિત કર્યા છે. તો આ બે પસંદગી ધાતુ ક્ષેત્રમાંથી રહેશે. જી, તો અહીંયાથી આ સ્પેસમાંથી મેટલમાંથી ગૌરાંગજી તરફથી ટાટા સ્ટીલ 140 સુધીના લક્ષ્યાંક જે છે તમને જોવા મળી શકે છે. JSW સ્ટીલ અહીંયા જે છે ટાર્ગેટ બનતા દેખાઈ રહ્યા છે 880ના લક્ષ્યાંક, પરંતુ એક લોંગ ટર્મ માટેનો વ્યૂ જે છે આ કંપનીઓ પર અને બંને સેક્ટર પર ખાસ તમારે રાખવાનો છે. એ સાથે જ હવે સમય થયો છે કે રજા લઈએ. બંને સેક્ટર્સ પર આપણે એક સરસ વ્યૂ જાણીએ અને તમારી પસંદગી પણ જાણી. ગૌરાંગજી, આપના ડિસ્ક્લોઝર્સ. ઘણો આભાર ચાંદની, આપનો વ્યક્તિગત રોકાણ નથી પણ ક્લાયન્ટોને સલાહ ગઈ છે. જી, આસ્થા, આપણા તરફથી ડિસ્ક્લોઝર્સ. મારું પણ વ્યક્તિગત રોકાણ નથી, પણ કેમ કે અમે PMS ચલાડીએ છીએ MPMSથી નામથી, તો થઈ શકે છે કે આ PMSમાં એનામાંથી કોઈ પણ સ્ટોક અમારી હોલ્ડિંગમાં હોય. અને આભાર. જી ગૌરાંગજી, આસ્થા, આપ બંનેનો આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ અને ચર્ચા કરી. તો રજા લઈએ પહેલાં એકવાર રિકેપ પર નજર કરી લઈએ. ગૌરાંગજી તરફથી બંને સેક્ટરની પસંદગી આપણે જાણી લઈએ. સૌથી પહેલાં તો આઈટીમાંથી KPIT ટેક, એમની પસંદગી 1700 સુધીના લક્ષ્યાંક, TCS 3850ના લક્ષ્યાંક, મેટલમાંથી ટાટા સ્ટીલ 140ના લક્ષ્યાંક અને JSW સ્ટીલ 880ના લક્ષ્યાંક મળતા દેખાઈ રહ્યા છે. આસ્થા તરફથી જે પસંદગી છે આઈટી, સૌથી પહેલાં તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, બાયોન્ડિપ્સની સલાહ છે 6800ના લક્ષ્યાંક, સાથે LTI માઇન્ટ્રી 5800, 5900ના લક્ષ્યાંક આવી શકે છે. અને મેટલ સ્પેસમાંથી જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, એમના તરફથી પસંદગી પહેલી જે 720-750ના લક્ષ્યાંક આપી શકે છે. અને રત્નમની મેટલ્સ અહીંયાથી 3700-3800ના લક્ષ્યાંક સાથે એક આ સલાહબંધી દેખાઈ રહી છે. તો એ સાથે જ હાલ માર્કેટ ટ્રેન્ડમાં અને આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે.